વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે 10 જુલાઈની મોડી રાત્રે એક કાર પલટી જવાની ઘટના સામે આવી હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઘટના સ્થળ પર એકત્રિત થઈ ગયું હતું। ત્યારે આ અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। ત્યારે મહિલા કાર ચાલક કાર લઈને જઈ રહી હતી, તે સમયે જ મહિલાનું સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ડિવાઈડરમાં સાથે અથડાય છે અને ત્યારબાદ કાર પલટી જાય છે। ત્યારે ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ત્યારે કારને ધક્કો મારીને સીધી પણ કરવામાં આવી હતી। ત્યારે આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને નોંધપાત્ર નુકસાન થયું છે। ત્યારે આ સાથે કાર ચાલક મહિલાને સામાન્ય ઈજાઓ થઈ છે। ત્યારે આ અંગે અટલાદરા પોલીસને જાણ થતાં તુરંત જ અટલાદરા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાલ શરૂ છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો।